ડભોઈ યાત્રાધામ ચાંદોદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે 37મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો, જે કેમ્પનો 250 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આજરોજ 37મો મફત નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો. શ્રીમતી પ્રેમિલાબેન અરુણભાઈ પટેલ ધર્મજવાળા, હાલ લેસ્ટર UK, પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આનંદ મોગર નિશંકરા આઈ હોસ્પિટલના તબીબોએ સેવા પૂરી પાડી હતી. ચાંદોદ સહિત પંથકના ગામોના 250 ઉપરાંત દર્દીઓએ આંખ અને દાંતની બીમારીને લગતી તપાસ કરાવી દવા અને માર્ગદર્શન મેળવ્યું હતું. સદર કેમ્પમાં ઝામર, વેલ, પરવાળા, મોતિયા જેવા આંખના ઓપરેશનવાળા દર્દીઓને ચાંદોદથી મોગર હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કરી ચાંદોદ પરત લાવવાની વ્યવસ્થા પણ શ્રી માધવાનંદ આશ્રમ દ્વારા કરવામાં આવી છે. પોપટભાઈ કુકડિયા, આશ્રમ સેવક, રિપોર્ટર ફઝલ રઝા ખત્રીજી, PK ન્યૂઝ, ડભોઈ. જી હલો. ચાણોદ માધવાનંદ આશ્રમ ખાતે આ સંસ્થા 37 વર્ષોથી આ બધા જે ધાર્મિક કાર્યકરો હાથ ધરીને દરેક લાભાર્થી ભાઈઓને ઓછામાં ઓછા 200 થી 250 અમારે OPDના કેસ આવે છે. તેમજ 40-45 જેવા દર વખતે કેમ્પમાં મોતિયાના ઓપરેશનોના કેસ આવે છે. તેમજ દાંતના પણ 20 થી 25 કેસ આવે છે. અને આ અમારે સમગ્ર સંસ્થાના એવા સહયોગી શ્રી પ્રેમિલાબેન અરુણભાઈ પટેલ ધર્મજવાળા છે, અને સંપૂર્ણ એમનો ટેકો પણ મળી રહ્યો છે. તેમજ અમારી સંસ્થાના બધા સ્વયંસેવકો પણ સારી રીતે અહીંયા કામ કરી રહ્યા છે. અને જે કોઈ લાભાર્થી ભાઈઓ આવે છે તેમને જમવા, રહેવાની અને પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. તો દરેક ભાઈઓને અહીંયા સારી એવી સેવા મળશે. ડૉક્ટરો પણ અમારે હોસ્પિટલ શંકરાઈ હોસ્પિટલના આણંદથી સારા આવે છે. કોઈ જાતની તકલીફ નથી. અહીંયા આવી અને લઈ જાય છે અને મૂકી જાય છે. અધ્યક્ષ એવા શ્રી અમારા સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ આ દરેકને આશીર્વાદ આપે છે. અને દર વખતે કોઈ પણ અત્યાર સુધીમાં હજી અમારા 37 વર્ષ થયા, કોઈ પણ આંખોની કે દાંતની કે કોઈ તકલીફ પડી નથી. અને સારી રીતે સ્વામીજીના આશીર્વાદથી આ અમારો કાર્યક્રમ સફળ થાય છે.